જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા, લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર. આ ભૂલકાઓની આંખોમાં માસૂમિયત છે. કદાચ આપણને એમાં વિવશતા દેખાય, પણ એમને તો ખબર જ નથી કે વિવશતા એટલે શું. કારણ કે આ જ તેમનું જીવન છે, અસંખ્ય હાડમારી અને અભાવથી ભરેલું. વિકાસની ગુલબાંગો પોકારાય ત્યારે નેતાઓને ખોટી નથી લાગતી, કારણ કે તેમના માટે આ ગામનું કે તેના લોકોનું કોઈ અસ્તિત્વ જ નથી. બનાસકાંઠામાં ચૂંટણીના રંગો કવર કરતા કરતા અમે એક ગામ પહોંચ્યા જ્યાં આજ દિન સુધી કોઈ નેતા કે અધિકારી ફરક્યો નથી. આ ગામ 21મી સદીના આપણા વિકસિત ગુજરાતનું જ એક ગામ છે. બનાસકાંઠાના અમીરગઢમાં આવેલું અંતરિયાળ ખાટી સિતરા ગામ. કુદરતના ખોળામાં વસેલું આ ગામ આજે પણ જિલ્લા તાલુકાની યાદીમાં નથી, તો પછી ગૂગલના નકશામાં તો ક્યાંથી હોય? જ્યાં વિકાસના ફળ તો ક્યાંથી મળે, જ્યારે વિકાસ નામના એ વૃક્ષના બીજ જ ન રોપાયા હોય. મુખ્ય ધારાથી કપાઈ ગયેલું આ ગામ છે. પહાડ પર 4 કિલોમીટરનો વાંકો ચૂંકો ચડ ઉતર્યો રસ્તો ચડીને જ આ ગામમાં પહોંચી શકાય, અને કોઈ કાચા પોચાનું કામ નહીં. વરસાદમાં તો આ રસ્તો ધોવાઈ જાય અને ગામ આખું દુનિયાથી જુદું પડી જાય. એ ગામમાં જવા અમે ત્યાં જઈ રહેલા એક ટ્રેક્ટરમાં બેસી ગયા, કારણ કે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. અહીં પહોંચ્યા પછી અમને ખબર પડી કે અહીં પહોંચવામાં જે મુશ્કેલી પડી છે એ તો આ ગામ લોકોની રોજિંદી જિંદગીના સંઘર્ષ સામે કંઈ જ નથી. ટ્રેક્ટરમાં અમારી સાથે બેઠેલું આ યુગલ વચ્ચે ઉતરી જાય છે અને બે ભારે પોટલા ખભે ચડાવીને આ ડુંગર પર ચઢવા લાગે છે. બનાસકાંઠાની જે એક તસવીર અમે આપને બતાવી, આ ખાટા સિતરા ગામ જે મેઇન સ્ટ્રીમથી સંપૂર્ણપણે કપાઈ ગયેલું ગામ છે. ગામની વાત ક્યારેય નથી થતી. આ ગામ દેશના નકશામાં પણ થોડા વર્ષ પહેલા જ આવ્યું છે, એટલે ગૂગલના નકશામાં તો ક્યાંય છે જ નહીં. ગામમાં પહોંચ્યા પછી અમને ગામના નાનજીભાઈ મળ્યા અને તેમણે જે વાતો કહી એ હેરાન કરી દેનારી હતી. મકાનના નામે માત્ર છૂટા છવાયા ઝૂંપડા. અને આ ખાટી સિતરા ગામમાં આપણે ફરી રહ્યા છીએ. નાનજીભાઈ, નાનજીભાઈ બહુ અઘરું છે અહીંયા તો પહોંચવું. તો બહુ અઘરું કેમ? આ રસ્તો અમે હે ને જાતે બનાવેલો છે. જાતે બનાવ્યો તો? હા, જાતે બનાવ્યો. ઘરથી જાતા ટીપણ ભરીને હાથથી રસ્તો ખોદી, ટીકમથી ખોદીને પથ્થર મોડેલા અહીં અમે. કેમ તકલીફ પડતી એટલે કે કોઈ બેમાર થાય કોઈ બી હે તો લઈ જવાનું અમારે તકલીફ પડતી, એટલે અમે હાથથી બનાવ્યો. પેશી આ તો હવે સ્કૂલ આવી કે એટલે થોડું ટ્રેક્ટર 3 જેસીબી થી હવે હેમો કર્યા. નગર ના, પહેલા નથી, પહેલા કોઈ નતું. સરકાર કઈ કામ નથી કરતી? ના, હવે કોઈ કર્યું નહીં. અમારા બાપ દાદા રહેતા ને એટલે કોઈ નતું, એટલે મારા બાપ દાદા કહે કે હવે હું થોડું જમીન આલો કે એટલે છોકરા ભણશે, એટલા માટે જમીન આલી. પેઢીઓથી અહીંયા રહેતા હશો? હા, અમે પેઢીઓથી રહે. લાઇટની વ્યવસ્થા ને રસ્તાની વ્યવસ્થા ને કોઈ વ્યવસ્થા નહીં. લાઇટની પણ નથી? ના, લાઇટ નથી હોય. તો કેમ આવું છે? કોઈ આવતું નથી જોવા માટે ક્યારે અહીંયા? કોઈ આવતા નથી. કોઈ રસ નથી કોઈને ગામમાં? કોઈ આવતા નહીં. કોઈ કેને કહેવાય? અમે ભણેલા હા ને કેને કહેવાનું હવે કે તમે કરી આલો, એમ કરી આલો, કેને કહેવાનું ભાઈ? બહુ ખરાબ હાલત છે આ ગામની. વિકાસની યોજનાઓ અહીંયા આવતા હાંફી ગઈ છે, જેવી રીતે અમે હાંફી ગયા અહીં પહોંચતા, કારણ કે કોઈનો રસ નથી દેખાતો, કોઈની ઈચ્છા શક્તિ નથી દેખાતી. આ ગામ છે, આ એક ગામ છે, અને આવી જ રીતે આ ગામ છે પહાડો ઉપર જ. કેટલા લોકોનું ગામ હશે? એમ તો બેન મને કોઈ ખબર ન પડે, કેમ કે યાદ ને હવે કે એટલા બધા છે પણ ભણેલા યાદ ને ગણતર માં તને ખબર પડે કે આટલા ઘરે. આશરે કેટલા હશે? 800,000? ના, એટલા ને હવે થોડા ઓછા હશે. તો નાનજીભાઈ, તમે જેવી રીતે કહ્યું કે અહીંયા લાઇટની સુવિધા નથી, રસ્તા તો અમે જોઈ જ રહ્યા છીએ, કોઈ સુવિધા નથી. લાઇટ તો પણ તો કોઈની તબિયત ખરાબ થઈ જાય, કોઈને ડિલિવરી આવે, કોઈ મહિલાને તો શું કરવાનું? એ તો હવે ઉપાડીને લઈ જવા પડે. બાપરે, ગાડી ને આવે. એક તો ગાડી ખાડા ખાડીની આવે, ગાડી આવે ને એટલે ઉપાડીને લઈ જવું પડે.
કોઈ જોડીમાં ઉપાડીને લઈ જાય છે એવી રીતે? એવી રીતે. અરે રે. અને વરસાદ હોય ત્યારે? તારે તો બહુ તકલીફ પડે, એટલે આ સ્વાભાવિક છે કે આ ક્યારેય પહોંચતું નથી હા. તંત્ર સુધી, સરકાર સુધી, અથવા તો એમને ખબર છે પણ એમને રસ નથી. પણ આ ખાટી સિત્રા, હા, રસ નથી એવું લાગે છે હા એવું લાગે ને. કે આ લોકોનું જે થવું હોય એ થાય. હા પણ કોઈ રસ્તો બસ્તો કોઈ નહીં. જ્યારે મૂળભૂત સુવિધા, આરોગ્યની સુવિધા માણસને ન મળે, ડિલિવરી માટે જેમ કહ્યું કે જોડીમાં લઈ જઈને, આપણે બહુ સરસ મજાના રસ્તા, શહેરોની ઇમારતો જોઈને ચોંકી જઈએ, ચકાચોંધ થઈ જઈએ અને વિચારીએ કે આ હા હા કેટલો સરસ વિકાસ થઈ રહ્યો છે. વિકાસના નામે બણગા ફૂંકાય. આ પણ એક વિકસિત ગુજરાતની જ તસવીર છે જે આપણે બતાવવી જરૂરી છે. નાનજીભાઈ, તમે કહ્યું કે આવી હાલત છે, લોકો અહીંયા શું કામ કરે છે મોટા ભાગના? કોઈ કોમ ને આ થોડી થોડી ખેતી આ કરીએ. ઘર કોનું છે? થયું આ રહ્યું ઘરે. અચ્છા, આ ઘર કોનું આ છે? તો ઘર નથી, અચ્છા, આ તો પેલો ઝોપડો છે. અચ્છા, આ ઉપર ઘર છે. હા ઉપર ઘર છે ડીગરા. ત્યાં કોઈ રહેતું હશે? અમારા ભાઈ રહેતા. તમારા ભાઈ રહે છે? હા અચ્છા, એટલે ઘરના નામે અહીંયા ઝૂંપડાઓ જ છે? બસ એવું જ છે. કોઈ પાક્કા મકાન નથી? ના નથી. અચ્છા, તો સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કઈ આવે છે ખરી? અહીંયા ફોર્મ ભરાય છે કે કઈ થાય છે? નહીં એવું નેસેટ ગામમાં ભરાય પણ અમે ઉપર રાખે એટલે ઈ યાદ આવે કે હવે ફોરમ ભરવાય એટલે તો બંધ થાય એટલે અમને ખબર જ પડે. હા, બંધ થઈ જાય ત્યારે ખબર પડે. તારે ખબર પડે અમને કોણ વાત કરે હોય ડુંગરા ઉપર તો એટલા માટે. નીચે તો પાછું બીજું ગામ છે? હા બીજું કામ છે ગોડા ગાંજી. એ તો અલગ આવ્યું. અચ્છા, અમાર તો આ બાજુ લાગે ખાપા પંચાયતમાં લાગે. એ પંચાયત છે ખરી? હા પંચાયત છે. સરપંચ છે? હા નેસેટ ખાપામ. ખાપામાં છે? હા. સરપંચ પણ ઉપર નહીં આવતા? ના ઉપર ખાસ નહીં આવતા, એ તો કોઈક દારો હમી જ ગયા. અચ્છા, આ મકાન માટીના મકાન બનાવેલા છે? માટીના મકાન. અમાર પાકામાં કમ તો નહીં. પેલી પાણી આવે છે ખરા નળ સે જલ યોજના? ના એ કોઈ નથી. કોઈ નળ બાંધવામાં ના પાઇપલાઇન નથી મૂકી? ના કોઈ નથી. અચ્છા, અહીંયા કોઈ હશે અત્યારે ઘરમાં? હોય. બોલાવજો ને. એટલે આ જે આપણે ફરી રહ્યા છીએ, ખૂબ મુશ્કેલીથી આ ગામ સુધી પહોંચી શક્યા છે, એટલે સ્વાભાવિક છે કે ગામની તસવીર શું છે આપને ખબર પડે અને લોકો કેવી રીતે જીવી રહ્યા છે. ખેતરામાં ગયા છે? અચ્છા, બધા છોકરાઓ અહીંયા છે. તું આ ઘરમાં જ રહે છે બચ્ચા? શું નામ છે? રાયલી. હા, રાયલી. રાયલી. કયા ધોરણમાં ભણે છે? 7માં. કઈ સ્કૂલ? અહીંયા ખાટી સીટ. ઘાટી સિત્રા. અચ્છા, રાયલી, અહીંયા કોણ કોણ રહે છે? રેશમાભાઈ ને ધર્મીબેન ને હું. ભાઈ બહેન અને તું? તો મમ્મી અહીંયા આવતી રહે? તો મમ્મી પપ્પા ક્યાં રહે છે? અહીંયા જ રહે છે. અચ્છા, રાયલી કઈ સ્કૂલમાં જાય છે? ખાટી સીટ. ખાટી સિત્રા તે કીધું તો. અચ્છા, બકરી તમારી છે? હા. અચ્છા, ખાટી સિત્રા સ્કૂલમાં તમે જાઓ છો, કેટલા ટીચર્સ છે ત્યાં ભણાવવા માટે આવે છે? કેટલા શિક્ષકો છે? 8. અને ધોરણ કેટલા છે? પહેલાથી 8 સુધી. 1 થી 8 અને 8 ટીચર છે. અચ્છા, તું 7મા ધોરણમાં ભણે છે ને? કેટલા બાળકો છે તમારી સ્કૂલમાં, તારા ક્લાસમાં? ક્લાસમાં 13 બાળકો છે અને 13 બાળકો વચ્ચે એક શિક્ષક છે દરેક ધોરણ. હા. અચ્છા, ટીચર આવે છે ખરા ભણાવવા માટે દરરોજ હા. કે ક્યારેક નહીં આવતા? આવે. દરરોજ આવે છે? હા. સારું ભણાવે છે હા. કે ચાલે એવું? ભણાવે. અચ્છા, કયા વિષયો ભણાવે છે તમને? બધા વિષય. કયા? ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, હા. વિજ્ઞાન ભણાવે છે? હા. ને ગણિત, હા. સામાજિક ને હિન્દી. અચ્છા, તો ચોપડા કોણ સ્કૂલ તરફથી આપે છે? હા. સ્કૂલ તરફથી આપે છે. વાંચતા આવડે છે કે નહીં આવડતું? થોડુંક આવડે છે. 7મા ધોરણમાં ભણે છે ને? અચ્છા, આગળ ભણવાનું છે ખરા કે નથી ભણવું? ભણવાનું છે. શું કરવું છે આગળ ભણીને? ચલો આપણે આગળ જઈએ. શું ભણવું છે આગળ, બનવું છે આગળ? કઈ વિચાર્યું છે? નથી વિચાર્યું. એટલે આ બધા જ બાળકો, અહીંયા શાળા બનાવવામાં આવી છે હમણાં એટલા માટે આ બાળકો ભણે છે. નહીતર પહેલા શું હતું, અહીંયા શાળા નહોતી ત્યારે બાળકો ક્યાં જતા હતા ભણવા માટે? ના ચોય નહીં જતા. ભણતર નહોતું? ના રે હોય, અમે નહીં ભણેલા. બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે એ જાણીને આનંદ થયો. લોકો અને સમાજ સુધારકના પ્રયાસથી સ્કૂલ બની છે. જે બદલાવ તમે દુનિયામાં જોવા માંગો છો એ ખુદ બનો.
ગાંધીજીના ફોટો સાથે એવું લખેલા સૂત્રો અહીં જોવા મળે છે. બીજી બાજુ બનાસકાંઠામાં લોકતંત્રના પર્વ માટે પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, પણ આ ગામના લોકો માટે વોટિંગ એટલે શું એ પણ સાંભળો. અહીંયા તમે કીધું કે કોઈ વસ્તુ પહોંચતી નથી, કોઈ સુવિધા નથી પહોંચતી, કોઈ સેવા નથી પહોંચતી. હા વોટિંગ થાય છે ખરા ચૂંટણી? હા વોટિંગ થાય અમારો ક્યાં જાઓ છો? હોય હાલે એક વખત કર્યું વોટિંગ હોય અચ્છા. આપણે સ્કૂલમાં, પણ આ લાઇટ નહીં હોતી કે એટલે પેલા સૂર્યપ્રકાશ એ લાયા હી કે એટલે એનામાં લાઇટ કરે ને વોટિંગ ગઈ છે 2-3 વાર કરી હોય, એક વાર કરી હોય વોટિંગ તો. વોટિંગ કર્યા. હવે તો આ લોકસભાની ચૂંટણીમાં જવાનું વોટિંગ કરવા? એ તો હવે બધા અમારા ગામવાળા ભેગા થાય એટલે હોય પેલા આવશે બુશ આવશે તો વોટિંગ હોય કરવાના એમ કે. એટલે કામ કોણ કરે છે અહીંયા તમને ખબર છે? કોણ કઈ પાર્ટી છે, કઈ પાર્ટી છે? પાર્ટીઓ બે પાર્ટીઓ આવે બરોબર, પણ અમન કોઈ સમજણ ન પડે એટલે સમજણ આવે એ શું કે ભાઈ આપણે એમાં વોટિંગ કરો હેડો ભાઈ કહી દે આમાં વોટિંગ કરી દો. હા એટલે અમે કરી દેવા સમજણ એટલે અમે ઓછી સમજણ પડે એટલે વોટિંગ કરી દેવાનું. એટલે પેલા તો કે એટલે કે આ કોમ કરી આલશે, પણ કોમ તો કોઈ થતું નહીં. તો બનાસકાંઠામાં અત્યારે કોણ લડી રહ્યું છે તમને ખબર છે? એટલી બધી ખબર ન પડે અમને. નહીં ખબર કોણ લડે છે? ભાજપ કોંગ્રેસમાંથી કોણ છે? હા એટલી બધી ખબર ન પડે. તમે ખાલી ત્યાં જઈને તમને લઈ જાય આના ઉપર વોટ કરો એટલે તમે કરી દો છો? હા એટલે કે આપણે થોડા જણા આવે કે વોટિંગ કરવાના નહીં, આ વોટિંગ ઓય કરવાના નહીં, તો હેડો ભાઈ આપણે બધા ભેગા થઈને કે હેડો કે આ ચૂંટણી આપણે ઓય વોટિંગ કરવાય, જો સમજીને આવે એ. અને એક પહાડ પર આવેલા ઘરથી અમે બીજે જવા માટે નીચે ઉતર્યા. ઘઉંના ખેતરોમાં બાળકો સાથે વાતો કરતા કરતા. આપણી જિંદગી કરતા જિંદગી કેટલી બધી અલગ છે, જમીન આસમાનનું અંતર છે એ તમે વિચારી શકો છો, જોઈ શકો છો. અહીંયા શૌચાલયની સુવિધા છે જાજરૂની? ના ઓય કોઈ નહીં, જાદરુની સુવિધા કોઈ નહીં મળે. કોઈ કેવી રીતે? બહાર જવાનું, બહાર બહાર જવાનું? હા બહાર મહિલાઓ પણ બહાર જાય? હા સબ કોઈ બેન હે કોઈ બી હે એ બહાર જ જવાનું. અચ્છા. એવી રીતે વરસાદની બહુ તકલીફ પડે અમારે બહાર જવાની, કેમ કે બેન હે કોઈ બી હે અંધારું થઈ જાય રાતના હે તો બહુ તકલીફ પડતે. તો કેટલી ખરાબ વસ્તુ છે. કોઈ બી હે હીરો બીરો નીકળે તો કઈડી જાય તો એ ઉપાધિ થાય અમારે તો. સાપ નીકળે? હા સાપ નીકળે તો એ તકલીફ પડે. અચ્છા તો લાલજીભાઈ આટલી બધી નાનજીભાઈ તકલીફ છે તો તમને એમ થતું નથી કે ક્યાંય બીજે રહેવા જતા રહીએ? ના એ ક્યાં જાવ, જમીન તો પણ હે ને ક્યાં જાય. અમારો બાપ દાદા હોય જમીન કાઢેલી પોખરામાં તો ક્યાં જવાનું, બીજે જાવ તો કોઈ જમીન લેવા નહીં દે. કામ ક્યાંથી કરવાનું? હા કોઈ બેહવા પણ દે ને. હા અચ્છા તો હું સંભાળીને ચાલે. હા પેલા બેન પાસે જાવ. અચ્છા શું નામ છે બેન તમારું? મારું નામ ધર્મીબેન. ધર્મીબેન આ તમે લર્નિંગ કરી રહ્યા છો? એ હે ને પેલો ઘાસ વાળો છે, પેલો ઢોરો ગલે. તમારું ઘર ક્યાં છે? આ રહ્યું પેલું ઉપર. ઉપર. અચ્છા તો કેટલા વાગ્યા સુધી કામ કરશો પછી જવાનું? એમાં અત્યારમાં એમાં હે ને તે હું ક્યારે જ ગયેલા. હા બોલો ધર્મીબેન, કેટલા વાગ્યા સુધી તમે કામ કરો? પછી બસ 7 વાગ્યા સુધી. 7 વાગ્યા સુધી પછી ઉપર જઈને રસોઈ કરવાની? બસ ઉપર જઈને રસોઈ કરવાની. અચ્છા ધર્મીબેન અમે સાંભળ્યું કે અહીંયા બહુ તકલીફો વાળું કામ છે, રસ્તો નથી, પાણી નથી મળતું. પાણી ક્યાંથી ભરો છો તમે? પેલા કુવાથી ઉપાડીને. કુવાથી ઉપર એટલે નળમાં નથી આવતું ઘરે પાણી? ના માટલાથી ઉપાડીને પેલા. નળ તો હશે જ નહીં ને? ના. અચ્છા અહીંયા શૌચાલયની કોઈ સુવિધા નથી, ટોયલેટની તો તમને તકલીફ નથી પડતી? તકલીફ પડે જ ને. કોઈ આવે છે ખરા જોવા માટે? ના કોઈ નથી આવતા જોવા માટે. કેટલા વર્ષોથી આવી હાલત છે? પહેલેથી જ? ખાસ વર્ષોથી આવી પીડી થઈ જાય છે. બાળકોને હવે ભણાવવા મૂક્યા, પહેલા તો નહોતા? ના એવા ભણાવવા મૂક્યા બાળકો. તમે વાંચતા લખતા આવડે છે? ના નથી આવડે. વોટ કેવી રીતે કરો છો? અંગોઠા કરીને બેસી. કોને વોટ મતલબ કોણ તમને લાગે છે કે કોણ કામ કરે છે અહીંયા? એ ખબર નથી મને આપી. શું તમારું નામ શું છે ભાઈ? માલાભાઈ. અચ્છા માલાભાઈ. ના વાંધો નહીં, બેસી જાઉં છું, ઘણું બધું ચાલી લીધું. અચ્છા માલાભાઈ તમે પણ અહીંયા પહેલેથી જ રહો છો? પહેલેથી રહો છો બેન. અચ્છા તો તમે ખેતી કામ જ કરો છો? ખેતી કામ કરો બેન. કે અમે ચૂંટણી આવી રહી છે, ખબર છે તમને? હા ચૂંટણી આવે આપણે કયા મહિના
तीजा ना 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 चौथा महीना में ना चौथा नहीं हाँ छठा महीना का 2 महीना बाकी है चूंटणी હા ચૂંટણીમાં 2 મહિના બાકી છે એવું તમને તમે કહો છો તો અહીંયા કોઈ આવતું નથી, કોઈ જોવા નથી, કોઈ નેતા આવે છે અહીંયા? यहाँ ना नेता बेटा कोई आता नहीं કોઈ નથી આવતું. कोई नेता नहीं आता તો પછી તમે વોટ આપો છો તેમ છતાં પણ? વોટ તો બેન આપો છો, વોટ આપવા માટે અમારે અહીંયાથી પેદલ જવું પડે છે ખાપા સુધી, હા. ઠેઠ ખાપા જઈને વોટ કરીને પાછા આવો છો. તો તમને કોઈ કામ કરવા નથી આવતું તો તમને એમ નથી થતું ક્યારેક કે વોટનો મતલબ શું છે? આ વાત સાચી છે બેન, પણ હવે કે લોકોને કહેવાનો મતલબ થાય છે કે તમે વોટ કરવા નથી આવો તો તમારું લાલ લીટી બની જશે. હા. તો વોટ તો ગમે એમ કે તમે બોખરા મારો તો વોટ તો તમને આલવું જ પડશે. તો વોટ પછી ના કરો, લાલ લીટી થઈ જાય તો ફરક શું પડે છે? એમ પણ કોઈ આવતું એના નથી. હિસાબથી લોકો બધા અમારા વાળા અમને અહીં ગભરાવી કે ડરાવે છે. હા ડરાવે છે. એના હિસાબથી અમે બકરા ચરાવીને પણ બપોરે પછી બી પણ વાટ કરવા જશે. કે વોટ લેવા માટે તમને લઈ જાય છે પણ તમને કામ કરવા માટે કરવા કોઈ માંગતા નથી. વાટ કરવા તો હેડતા આવી છે અમારે ઘેર વોટ લેવા, પણ બાકી કામ કરવા કોઈ લોકો માંગતા નથી. અચ્છા. એમ તો હેડતા આવી છે લોકો, કોઈ 10-15 જણાની ગેંગ આવે છે કે તમે વોટ મને આપજો, હા. બીજી કોંગ્રેસની પાર્ટી કે મને આપજો, હા. ભાજપની પાર્ટી કે મને આપજો. એમ વોટ તો બધી પાર્ટી માંગે છે પણ કામ કરવા કોઈ પાર્ટી માંગતી નથી. હમ. એવી રીતનું છે તે બેન, કામ અમારે કાંઈ થતું નથી. કોણ છે અત્યારે ઉમેદવાર ખબર છે તમને? ઉમેદવાર અમારે અત્યારે માં નાગજીભાઈ સરપંચ છે. નહીં, લોકસભાની ચૂંટણીમાં અત્યારે ઉમેદવાર કોણ છે ખબર છે? અત્યારે નહીં, અત્યારે ખબર નહીં, અત્યારે ખબર નથી. હજી કોઈ સાંભળ્યું નથી કે કોણ ઉમેદવાર છે ને કોણ નથી. અચ્છા, કોઈ ના સાંભળ્યું. ના સાંભળેલું નથી. એટલે આ ઉમેદવારો કેટલો બધો ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે, આપણે પોતે જોઈને આવ્યા. પણ આ ગામમાં ઘણા બધા લોકો સાથે વાત કરી, કોઈને ખબર જ નથી કે ઉમેદવારો કોણ છે. આ સ્થિતિ છે. મારા ભાઈ શું લાગે છે, શું થવું જોઈએ, શું કરવું જોઈએ? આવું તો બેન જોઈએ કે અમારે ખરેખર લાઇટનો રસ્તો થવો જ જોઈએ કમ્પ્લીટ. એવું સપનું જોવા લાગે છે પણ કોઈ થતું જ નથી. કોઈ કરવા કોઈ માંગતું નથી ને કોઈ કરતા નથી. હમણે વોટ લેવું છે એટલે મીટિંગો કરશે. અમારે તો તમે 5 જણા 10 જણા મીટિંગ કરીને આવે કે હા. શું કે ખબર કે તમે આ પાર્ટીને વોટ તમે આપજો. વોટિંગ આલજો, મને વોટિંગ આલજો. વોટિંગ તો આલો પણ કોણ કોઈ કોમ જ ન કરતા. વોટિંગ આલો એટલે ફોલ આવીને વોટિંગ તો લે, પણ એમાં તો બી માં વોટિંગ આલો કે તમારે કે લાલ લીટી લઈ થઈ જાય, તમને કોઈ લાભ મળે નહીં. એટલા માટે અમે તો ભાઈ હેડો આલી દે. અરે તમે મરી ગયા એવું એમાં સમજાવો, લોકો ડરાવી એમ કે મરી ગયા આ લોકો તો. આ તો અહીંયાનો ક્યાં નામ નથી એટલે આ લોકો એમ ફોલાઈને વોટિંગ લઈને જાય. બીજું કામ કોઈ કોમ કરવા કોઈ માંગતા જ નથી. આ રસ્તો અમે ઠેર ઘોડાથી કર્યો, જાતે ખોદી. અમે જાતે જાતે કરેલો. બહુ જ ખરાબ રીતે. તો અચ્છા, તમારે નીચે જવું હોય તો તમે બાઇક થી જાઓ છો? ના, હવે તો બાઈક ના હેડતા પણ કહેતા હતા ને વીજળી નથી અહીંયા. ના, વીજળી પણ પેલી નથી, સોલર લાઇટ છે. સોલર લાઇટ Solar. તો રાત્રે નથી મળતી. હા, રાત્રે નથી મળતી. ખાલી એ તો બગડી ગઈ હવે એ તો તો થોડા દાડા જ રહી. એ તો અચ્છા. 6 વર્ષની ગેરંટી હતી, 6 વર્ષ પૂરા થઈ ગયા ને એ બેટરી બી પૂરી થઈ ગઈ. હવે છોકરાઓને, નાના છોકરાઓને લખવું વાંચવું તો બત્તીને અજવાળે વાંચે છે, પાવર ખતમ થયો ને પટી ગયું. હવે છોકરું કેવી રીતે વાંચે, એની બહુ તકલીફ છે. બહુ તકલીફ છે. એટલે આપણે આશા રાખીએ કે આ બધી જ જે આટલી મુશ્કેલી વેઠીને અમે આવ્યા છીએ તો એ તકલીફો અમારા કરતાં, આપણા કરતાં અનેક ગણી વધારે તકલીફો આ લોકો ભોગવી રહ્યા છે, વેઠી રહ્યા છે. તો માત્ર એકમાત્ર ઉદ્દેશ છે આ દર્શાવવાનો કે તમે જુઓ અને કંઈક આમાં બદલાવ લાવો, જેના કારણે આ લોકોના જીવનમાં થોડો ઘણો સુધારો આવી શકે, બાળકો ભણી શકે, એમનું ભવિષ્ય સુધરી શકે. શું નામ છે તમારું બેન? સોમીબેન. સોમીબેન, કેટલા લોકો રહે? આ તમારું ઘર છે? હા, અમારે 5 લોકો હે, લગભગ 5 લોકો રે. આગળ 5 લોકો અને બાળકો બધા ભેગા થઈને? બાળકો બધા ભેગા થઈને. અચ્છા, આ ઘઉં ક્યાંથી લાયા તમે? આ ઘઉં ખેતમાંથી પકાયા. અચ્છા, તમે પકાવ્યા? હા, ક્યાં અહીંયા છે તમારું ખેતર? આ નીચે નીચે ખેતર છે. હા. બીજું શું કામ કરો? મજૂરી કામ? મજૂરી ઘરવાળા કો મજૂરી જાય, અમે કોઈ એક ખેતીવાડી કરીએ. હા. એવું. અચ્છા, તમે અંદર રસોડું તમારું અંદર છે? ના, બહાર જ રહો. આ તમારું, આ ચૂલો તમારું રસોડું છે? હા, અચ્છા, અહીંયા 5 લોકોનું ખાવાનું અહીંયા જ બનાવવામાં અહીંયા જ બનાવવામાં આવે. આવે? અચ્છા, તમારું નામ શું છે બેન? મેવીબેન. મેવીબેન. અચ્છા, મેવીબેન, ખુલીને બોલજો, વાંધો નથી. આ ચૂલામાં તમે રસોઈ કરો છો, અહીંયા લાઈટ છે ખરા? હા, વીજળી આવે છે? હા. અચ્છા, બીજેથી લઈએ બેન. હા, બીજેથી લો છો? બીજેથી અમારું ખુદનું નથી. અચ્છા, બીજેથી લઈએ. તો રાત્રે અંધારું હોય છે કે વીજળી મળી જાય છે? વીજળી મળી જાય છે, પણ આ બીજે ઘરથી લઈએ અમે. બીજે ઘરથી લો છો? અચ્છા, આ ચૂલામાં તમે રાંધો છો, ગેસનો બાટલો છે ખરો? અચ્છા, તમે લાકડા ઉપર રાંધો છો તમે, ગેસનો બાટલો નથી? ના, ગેસનો બાટલો નથી, અમે લાકડા ઉપર રોધીએ. કેટલા વર્ષથી આ મકાનમાં રહો છો?
અમને આ મકાનમાં 15 વર્ષ જેવું થઈ ગયું બેન. 15 વર્ષ જેવું. 15 વર્ષ જેવું. અચ્છા, આ માટીનું મકાન છે તો વરસાદ પડે તો ઓગળી જાય કે એવું કઈ નથી થતું? એવું થાય, વધારે પડે તો ઉગળી જાય વળી, એમાં કોઈ નહીં તો પછી મેણિયું બોધીને સાપરું બનાવી દો. પરવાની બીક લાગે, ઉગળી જાય તો પરી જાય, છોકરો બીજો વાગે એટલે પછી સાપરું બનાવી દઈએ. છતમાંથી પાણી ટપકતું હશે ને? આ છતમાંથી પાણી ટપકે. તમારી અઘરી જિંદગી છે, કઈ સુવિધાઓ નથી મળતી સરકારની યોજનાઓ? સરકારની કોઈ સુવિધા નથી મળે, અહીંયા ને મળે ને ગરીબો એને કોઈ નથી મળતી, એવું હે બેના તો. અચ્છા, મેં- કોઈ આવ્યું છે ખરી જોવા અહીંયા? કોઈ આવ્યું નથી. કોઈ જોવા નથી આવ્યું. હા, મળે અહીંયા મળી જાય, ના મળે એને કોઈ અમાર જેવાના કોઈ સુનવાઈ જ નથી. આટલી ગરમી પડે છે, પંખો વંખો છે અહીંયા કઈ? કશું નથી હોય. અમારે હું ભાડે વીજળી લેવું કે હોજ માટે, એટલે દિવસમાં કપાઈ જાય ને હોજ ના મળે ખાલી. અચ્છા, એટલે આખા દિવસમાં તાપમાં ગરમીમાં રહેવાનું. તાપમાં જ રહેવાનું, બીજું શું થાય. આ બકરીઓ કોની છે તમારી? આ મારી છે. અચ્છા, તો એ દૂધ માટે કામમાં આવે? હા, દૂધ માટે કામમાં આવે. દૂધ કે પોતાના? ના, પોતાના જ માટે. આ લોકોના જીવનનો અંધકાર તો રાત કરતા પણ ઘાટો છે. અમે દાંતાના ધારાસભ્યને આ ગામની હાલત વિશે રજૂઆત કરી તો સાંભળો તેમણે શું કહ્યું. ઘણી વખતથી રજૂઆતો કરવા છતાં પણ એ લોકોને જે માંગણીઓ છે એ પ્રમાણે આ સરકાર આપી શકી નથી. તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શાળાના ઓરડાઓ મેં કરી આપ્યા હતા, આંગણવાડી અને થોડા ઘણા રસ્તા પણ મેં કરી આપ્યા. એના સિવાય પણ આજ તારીખ સુધી તે એ લોકો અંધકારમાં જીવી રહ્યા છે. એટલું જ નથી, મોટા વિધાનસભાની અંદર ઘણા એવા ગામડો છે કે એમના ઘરે બીવડું પણ આજે ચાલુ થયું નથી. એ ગામડો ઘર કેવો, મોલ્લા ફળિયા સુધી હજુ પણ આ સરકાર ખોટા પોકળ વાયદામાં માહિર છે, પણ કામ કરવામાં અતિ નિષ્ક્રિય છે. આટલી બધી રજૂઆતો હોવા છતાં પણ આ સરકાર કામ કરી શકતી નથી. આજની તારીખમાં આટલા જો સમયથી જો અહીંયા ગુજરાત આઝાદ થયું હોય તો આજની તારીખમાં જો આદિવાસીઓની જે ગ્રાન્ટો આવે છે ને, એ ગ્રાન્ટો જો આદિવાસીઓના ગામમાં વપરાણી હોત ને તો આજની તારીખમાં આદિવાસીઓનો ઘર પર નળિયો પર સોનાનો હોય. ખેર, આ તો રાજનેતાઓ છે, એકબીજા પર ટોપલોટ હોતા રહેશે ને ઝટકતા રહેશે. બસ એટલી આશા કે આ લોકોનું કોઈક સાંભળે. ગુજરાતના જ બનાસકાંઠાની જ એક આ તસવીર પણ છે જે કોઈને નથી ખબર. આ આખું ગામ જે મુખ્ય ધારાથી સંપૂર્ણપણે કપાઈ ગયું છે. પાયાની સુવિધાઓ શું કહેવાય એ લોકોને અહીંયા ખબર તો છે, પણ એમને પાયાની સુવિધાઓ લક્ઝરી લાગે છે. ગમે તેમ કરીને રોટી તો કમાઈ લે છે, પરંતુ મકાનના નામે માત્ર ઝૂંપડા છે, આવાસ યોજનાઓ અહીંયા નથી પહોંચી. ઉજ્જવલારા જગ્યાએ એમના લાઈફમાં, એમના જીવનમાં અંધકાર છે, કારણ કે એ જ ચૂલામાં એ લોકો લાકડા સળગાવીને રસોઈ કરે છે. નલ સે જલ યોજનાનું નામ નથી સાંભળ્યું, શૌચાલય જેવી સુવિધાઓ નથી. એટલે યોજનાઓ અહીં પહોંચતા પહોંચતા હાંફી ગઈ છે, જેવી રીતે અમે અહીં પહોંચતા પહોંચતા હાંફી ગયા. એટલે આ પણ આપણી જ એક તસવીર છે. અને વિકાસના નામે વાતો જ્યારે કરાય છે, ચૂંટણીઓ આવે છે, ત્યારે લોકતંત્રમાં આ પણ જરૂરી છે કે પાયાના ગામોની વંચિત જે છેવાડાના ગામો છે એમના સુધી કંઈક લાભ પહોંચી શકે. વોટ યાત્રામાં આપણે ઘણું બધું જોયું અને અંત આ ગામ સાથે આપણે કરીએ છીએ આશા સાથે કે કંઈક બદલાવ આવે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.